મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આણંદ જિલ્લામાં આવેલું ખૂબ જ પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર સોમનાથ મહાદેવ ટેમ્પલ વિશે. તો આજનો મારો બ્લોગ છે સોમનાથ મંદિર વિશે. તો ચલો આજે આપણે નીકળીએ છીએ સોમનાથ મહાદેવ ટેમ્પલ જોવા માટે. ગુજરાતમાં સોમનાથ નામ સાંભળતા જ મોટાભાગના લોકો પ્રભાસ પાટણના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગને યાદ કરે છે, કારણ કે ગુજરાતમાં સોમનાથ નામ સંભળાય એટલે એ જ જ્યોતિર્લિંગ યાદ આવે. પણ આ એ નથી. આ આણંદ જિલ્લામાં આવેલું બેટાસી ગામ છે અને ત્યાં મહીસાગર નદીના કિનારે સોમનાથ મંદિર આવેલું છે. આ મંદિર સ્થાનિક લોકો માટે ખૂબ જ આસ્થાનું સ્થાન છે. આ વિડીયો દ્વારા આપણે જાણીશું આ મંદિરનો ઇતિહાસ, તેની વિશેષતા, ગામનું વાતાવરણ, લોકોની માન્યતાઓ અને અહીંની શાંતિભરી અનુભૂતિ વિશે. જોતામાં હું આ બેટાસી ગામની અંદર આવી ચૂક્યો છું. જી હા, બેટાસી ગામ આણંદ જિલ્લામાં આવેલું એક શાંત અને સુંદર ગામ છે. અહીંના લોકો ખૂબ સરળ અને મહેનતુ છે અને આ વિસ્તાર ચરોતરમાં છે, તો ખેતી અહીંનો મુખ્ય સાધન છે. ગામમાં આજે પણ પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિ જોવા મળે છે. સવારના સમયે પક્ષીઓનો કલરવ, ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મંદિરમાં થતા ભજન, આ બધું ગામની સુંદરતાને વધારી દે છે. અહીં આગળ આવતા જ મને આ જય સોમનાથ લખેલું વંચાયું અને એની ઉપર આ એક સ્તંભ ખૂબ જ સુંદર, મને આ સરસ લાગ્યો અને મારી ગાડી ત્યાં જ થંભી ગઈ. હવે હું આગળની તરફ વધી રહ્યો છું. બેટાસી ગામ ક્રોસ કરીને આગળ જતાં મને ભાણપુરા આવશે અને ત્યારબાદ સોમનાથ મંદિરના દર્શન થશે. જેમ જેમ મારી ગાડી આગળ જઈ રહી હતી ત્યાં મને એક બોર્ડ નજરે પડ્યું. એ જોઈને મને આશ્ચર્ય થયું. પણ આપણે એ જોવા નથી આવ્યા, આપણે જોવા આવ્યા છે મંદિર. તો આપણે આગળ તરફ વધીશું. ગુજરાતના દરેક ગામમાં કોઈને કોઈ ઐતિહાસિક અથવા ધાર્મિક વારસો છુપાયેલો હોય છે અને એવું જ એક સુંદર સ્થળ છે આ બેટાસી ગામનું સોમનાથ મહાદેવ મંદિર. આ મંદિર ભવ્યતાથી નહીં પરંતુ તેની સાદગી અને શ્રદ્ધાથી ઓળખાય છે. અહીં આવતા જ મનમાં એક અલગ શાંતિનો અનુભવ થાય છે. ગામનું નિરાંત વાતાવરણ, હરિયાળી અને મંદિરની ઘંટીઓનો અવાજ, આ બધું જ મનને પ્રસન્ન કરી દે છે. અહીં આવતા જ ઘાટીમાં આવી ગયા હોય એવું ફિલિંગ આવે છે અને જોતામાં અમે પહોંચી ગયા. સોમનાથ મંદિર આવ્યું જ ક્યાં? અહીંથી જવાશે? આ આપણે પહોંચી ગયા સોમનાથ મંદિરના ગેટ. અહીં આગળ આવ્યાને મારે ઘણો સમય થઈ ગયો. હું જ્યારે નાનો હતો ત્યારે અહીં આગળ આવતો. તો અત્યારે હું અહીં આગળ આવ્યો છું. મને ખબર નથી કે મંદિરમાં ઉપર મને શું જોવા મળશે. હું ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યો હતો. અહીં આગળ પક્ષીઓનો અવાજ મનને શાંત કરી દે છે. અહીં આગળ આવીને જો 1-2 કલાક વિતાવો તો મનને એકદમ શાંતિ મળી જાય એવું મને લાગે છે. મંદિરમાં સીડીઓ વધારે હતી, પણ કહેવાય છે ને કે જ્યારે તમે કોઈ ધાર્મિક સ્થળ ઉપર જાઓ છો તો થોડો શરીરને કષ્ટ તો પડે જ. એ કષ્ટ પડ્યા વગર ભગવાનના દર્શન તો ક્યાંથી થવાના. અત્યારે તમે જે પક્ષીઓનો અવાજ સાંભળ્યો એ કોઈ એડિટિંગ નથી મિત્રો. આ અહીંની રિયલનેસ છે જે તમને સંભળાઈ રહી છે. હું સવારમાં જ અહીં આગળ પહોંચી ગયો હતો, જેના કારણે મને આ દ્રશ્ય એકદમ સુંદર જોવા મળ્યું પક્ષીઓની સાથે. આ મહીસાગર નદી છે જે તમે જોઈ રહ્યા છો. આ મહીસાગર નદીના કિનારે જ આ સોમનાથ મંદિર આવેલું છે, જેના કારણે આધ્યાત્મિકતા અને નેચર બંનેનું એક સાથે સંગમ થાય છે, જે જોવામાં એકદમ આનંદદાયી છે.
આ મંદિર વિશે સ્થાનિક લોકોમાં ઘણી માન્યતાઓ છે. કહેવાય છે કે આ મંદિર ઘણા વર્ષો જૂનું છે અને ગામના લોકો માટે વિશ્વાસનું કેન્દ્ર રહ્યું છે. લોકો અહીં આગળ ભગવાન શિવને પ્રાર્થના કરવા માટે આવે છે. સ્થાનિક લોકો માને છે કે અહીં દિલથી કરેલી પ્રાર્થના જરૂર સાંભળવામાં આવે છે. હવે આપણે પહોંચી ગયા છે સોમનાથ મંદિરમાં. આ સોમનાથ મંદિરનું પ્રાંગણ છે. અહીં આગળ બહાર પણ તમને શિવલિંગ જોવા મળશે. અંદર જે શિવલિંગ સ્થાપિત છે એને પણ આપણે જોવા માટે જઈશું અત્યારે. ત્યાં આગળ પૂજા પણ કરીશું. તો ચાલો મિત્રો, હવે ફાઇનલી આપણે અંદર જઈશું. દરવાજો બહારથી બંધ હતો, જેથી મને લાગ્યું કે હું થોડો પહોંચવામાં મોડો પડ્યો. પૂજારીએ સવારમાં પૂજા અને આરતી કરી દીધી. અંદર પહોંચતાની સાથે જ હનુમાન દાદાના દર્શન થયા, ત્યારબાદ ગણપતિ દાદાના દર્શન થયા અને હવે જેના માટે આપણે અહીં આગળ આવ્યા છે એ આ સોમનાથ મહાદેવ મંદિરનું શિવલિંગ. આ શિવલિંગ જોઈને જ મનમાં એક અલગ અનુભૂતિ થઈ ગઈ. અહીં આગળ આવીને એકદમ પરમ શાંતિ મળી હોય એવું મને લાગ્યું. અહીં આગળ શ્રાવણ માસમાં તો ભીડ હોય છે જ, પણ દર સોમવારે પણ તમે અહીં આગળ જુઓ તો સરસ ભક્તિભાવ જોવા મળે છે અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે અહીં આગળ આવે છે. હવે મારા સન જોડે હું પૂજા કરાવું છું અને ત્યારબાદ હું પણ પૂજા કરીશ. આ મંદિર ભલે કદમાં મોટું ન હોય, પરંતુ તેની અંદરનો આધ્યાત્મિક માહોલ ખૂબ જ શક્તિશાળી લાગે છે. મંદિરની અંદર શિવલિંગ સ્થાપિત હતું, જેની આપણે પૂજા કરી. દિવસભર અહીં દીવા, અગરબત્તી અને ઓમ નમઃ શિવાયનો જાપ ચાલતો રહે છે. સાંજની આરતી દરમિયાન આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ઘંટનો અવાજ અને ભક્તોના જયઘોષથી મન એકદમ પ્રફુલ્લિત બની જાય છે. અહીં આગળ આજુબાજુની વાત કરીએ તો અહીં આગળ કોતર વિસ્તાર આવેલો છે અને એની જ બાજુ મહીસાગર નદી વહે છે. જ્યારે મહીસાગર નદીમાં પૂર આવે છે ત્યારે અહીં સુધી પાણી આવી જાય છે, પણ એના કારણે મંદિરને કોઈ જાતનું નુકસાન નથી થતું. એ મહાદેવનું એક અલૌકિક ચમત્કાર જ કહેવાય. મિત્રો, ગામના લોકો માટે આ મંદિર માત્ર પૂજા કરવાની જગ્યા નથી. આ સોમનાથ મંદિર ગામની ઓળખ છે. અહીં લોકો ખુશીના પ્રસંગે તો આવે જ છે, પણ જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે પણ ભગવાનને યાદ કરે છે અને અહીં ભગવાન પાસે પ્રાર્થના કરવા માટે આવે છે. ગામની એકતા અને શ્રદ્ધાનું આ મંદિર જીવંત પ્રતીક છે. હું જ્યારે મંદિરની સીડીઓ ઉતરીને નીચે આવ્યો ત્યારે મને આ મહંતની પ્રતિમા દેખાઈ. આમના વિશે મને વધારે જાણકારી ન હોવાથી હું તમારી સમક્ષ આમની જાણકારી મૂકવા માટે અસમર્થ છું. હું હવે મંદિરની આ છેલ્લી સીડીઓ નીચે ઉતરીને મંદિરના પ્રાંગણમાં આવી ગયો. ત્યાં મને અહીં આગળ એક મંદિર દેખાયું. જે સ્થાનિક લોકોને પૂછ્યું તો એમણે મને કહ્યું કે આ મહીસાગર માતાજીનું મંદિર છે.
હવે એ પણ મારે જોવું હતું એટલે હું આગળ વધી રહ્યો હતો. અહીં આગળ કોઈ સીડીની વ્યવસ્થા ન હતી, ફક્ત આ પહાડ જ છે અને પહાડની ઉપર જ ચડીને આપણે ત્યાં સુધી પહોંચવાનું રહેશે. એટલે હું આ પહાડ ધીરે ધીરે ચડીને ત્યાં સુધી પહોંચ્યો. અહીં આગળ મને એક ભવ્ય મંદિર દેખાયું. તો ચાલો મિત્રો, આપણે મહીસાગર માતાના દર્શન કરીએ. આ મંદિર પહાડી ઉપર હોવાથી અને સીડીઓ ચડવા માટે ન હતી અને પહાડ ચડીને જ આવવાનું હતું, જેના કારણે અહીં આગળનું મંદિર થોડુંક જર્જરિત હાલતમાં મને લાગ્યું. પણ અહીં મહીસાગર માતાના દર્શન કરી મનને એકદમ શાંતિ મળી ગઈ. મેં ઉપર મહાદેવ અને મહીસાગર માતાના દર્શન કર્યા અને ત્યારબાદ હું આ નીચે ઉતરીને મહીસાગર નદી તરફ આવી ગયો છું. અહીંનું વાતાવરણ એકદમ મનને પ્રસન્ન કરી દે એવું છે. ખૂબ જ સુંદર લાગ્યું મને આ દ્રશ્ય. મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત છે. શહેરના અવાજ અને ભાગદોડથી દૂર અહીં મનને આરામ મળે છે. સાંજના સમયે મંદિર પાસે બેસીને પ્રકૃતિનો આનંદ માણવો એક અદ્ભુત અનુભવ છે. જો કોઈ વ્યક્તિ માનસિક શાંતિ શોધી રહ્યો હોય તો એના માટે આ બેસ્ટ પ્લેસ છે. સવારે સનરાઈઝ અને સાંજે સનસેટ આ બંને અહીંયાથી દેખાય છે, જે ખૂબ જ સુંદર છે. જ્યારે આપણને એવું લાગે કે આપણે ગામ અને સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છે, ત્યારે આવા સ્થળો આપણને પોતાની મૂળ ઓળખ યાદ અપાવે છે. આપણે આપણા ગામ, મંદિર અને પરંપરાઓ પર ગર્વ હોવો જોઈએ, કારણ કે આ જ આપણી સાચી ઓળખ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ ગુજરાતના અજાણ્યા અને સુંદર સ્થળોની માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ. ફરીથી મળીએ આપણે એક નવા રસપ્રદ વિડીયો સાથે.